શું તમે મહાદેવને પ્રેમ કરો છો? કરતા જ હશો. પણ મહાદેવના એવા 4 રહસ્યો જે આજ સુધી તમે ફક્ત જોયા છે પણ ક્યારે સમજ્યા નથી. વિચાર્યું કે કેમ શિવ હંમેશા સ્મશાનમાં જ હોય છે અને કેમ તેમનું ડમરું આધુનિક વિજ્ઞાનને પડકાર આપે છે. તો ચાલો આજે ભક્તિ નહીં પણ શિવના તર્કને જાણીએ. દુનિયા જેને અશુભ માનીને દૂર ભાગે છે, મહાદેવ તેને પોતાનો શૃંગાર બનાવે છે. સ્મશાનની રાખ એ યાદ અપાવે છે કે ગમે તેટલું સુંદર શરીર કેમ ના હોય, અંતે તો રાખ જ છે. અને શિવ કહે છે કે મોહ છોડો, કારણ કે જ્યાં અંત દેખાય છે ત્યાંથી જ વાસ્તવમાં નવી શરૂઆત થાય છે. અંતઃ અસ્તિ પ્રારંભ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આધુનિક વિજ્ઞાનની સ્ટ્રિંગ થિયરી શિવના ડમરૂ સાથે છુપાયેલી છે. ડમરૂના નાદમાંથી નીકળેલા 14 મહેશ્વર સૂત્રો જ આ બ્રહ્માંડના વાઇબ્રેશનનો આધાર છે. આખું વિશ્વ શિવનો જ એક ગુજરાવ છે. ઝેર પીવું એ માત્ર ચમત્કાર નથી, પણ એક લાઈફ લેશન છે. ઝેર એટલે આપણા મનની ઈર્ષ્યા અને ક્રોધ. શિવે શીખ્યું છે કે બુરાઈને ગળી નથી જવાની અને બહાર પણ નથી કાઢવાની. તેને કંઠમાં રોકીને સંયમથી જીવતા શીખવાનું છે. શિવ ક્યારે શક્તિ વગર પૂર્ણ નથી. અર્ધનારીશ્વર એટલે સ્ત્રી તત્વની કરુણા અને પુરુષત્વના સાહસનું પરમ મિલન. જ્યાં સુધી તમે તમારી અંદર રહેલા આ બંને ગુણોને નથી સ્વીકારતા, ત્યાં સુધી તમે કોઈ પૂર્ણ મનુષ્ય નથી બની શકતા. અને યાદ રાખજો, શિવ કોઈ વ્યક્તિ નથી જે માત્ર કૈલાશ પર બેઠા છે. શિવ એક અવસ્થા છે જે તમારામાં પણ છે અને મારામાં પણ છે. બસ ઓળખવાની વાત છે. ત્યારે તમારું શું માનવું છે શિવ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ધર્મની વાતો જાણવા માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.